નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી નગરપાલિકા દ્વારા R&Bની માલિકીમાં અને ખાનગી જગ્યામાં પેવર બ્લોકની કામગીરીને ગેરકાયદેસર ટેન્ડર વગરના આક્ષેપ સાથે પાલિકાના વિરોધ પક્ષના નેતાએ મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં રજૂઆત કરતા આજરોજ પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર કામગીરી બહાર આવી। પાલિકા દ્વારા R&Bની જગ્યામાં અને ખાનગી જગ્યાઓમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવતા વિવિધ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। ઉદલપુરથી સાવલી પોલીસ ચોકી સુધીનો 4 માર્ગીય 22 મીટરની પહોળાઈવાળો 379 કરોડનો રોડ મંજૂર રાજ્ય સરકારે કરેલ છે। થોડા દિવસોમાં રોડની કામગીરી ચાલુ થવાની હોવા છતાં પાલિકાના સત્તાધીશોએ ગેરકાયદેસર પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવતા પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી હતી। તેના પગલે આજરોજ R&B વિભાગના અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં પાલિકા દ્વારા દબાણ અને ગેરકાયદેસર કામગીરી સાબિત થઈ। R&B વિભાગ દ્વારા પાલિકાને પેવર બ્લોક દૂર કરી દબાણ દૂર કરવા સૂચના આપી। આમ સાવલી પાલિકાની હદમાં આવતા રોડ રસ્તા R&B વિભાગની માલિકીના હોવા છતાંય R&Bના અધિકારીઓની સાચવણીમાં ઘોર બેદરકારી સામે આવી। આ બાબતે પાલિકા અને R&B વિભાગે સૂચક મૌન ધારણ કર્યું। આમ ફરી એકવાર સાવલી નગરપાલિકા વિવાદમાં આવી। રિપોર્ટર સતીશ પરમાર, સાવલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। આજરોજ અમે જે R&B વિભાગમાં અને પ્રાંત અધિકારીમાં સ્વાગત ઓનલાઈન કમ્પ્લેન કરેલી જે પેવર બ્લોક માટેની એ સ્થળ ઉપર તપાસ કરતા R&B વિભાગના ખાલી સામાન્ય એક સક્ષમ અધિકારી ન આવવાને બદલે કર્મચારીને મોકલેલ હતો। નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર નહોતા, પણ સ્થળ પર તપાસ કરતા 10 થી 12 ફૂટ છેક સાવલી પોલીસ સ્ટેશનથી લઈ પુલચા ચોકડી સુધીને પેવર બ્લોક વધારાના નાખવામાં આવેલા છે, જે માપતા અને દબાણ દૂર કરવાની આજે બાહેધરી આપેલી છે। જે અમારું એટલું કહેવું છે કે જો 10માં આ જો પેવર બ્લોક કાઢવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા ફરી માર્ગે આંદોલન કરીશું અને સ્વાગત ઓનલાઈન ફરી કમ્પ્લેન કરીશું કે ભાઈ અમને સંતોષકારક જવાબ મળ્યો નથી।